ગુજરાત વાસીઓ બારી બારના બંધ કરીને રહેજો તૈયાર। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું મિની વાવાઝોડું મુંબઈના વિસ્તારમાં ત્રાટક્યાની સાથે સાથે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારની અંદર ત્રાટકવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે। જાણી લેજો કયા વિસ્તારની અંદર આ વાવાઝોડું પહોંચી ગયું છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના બંદરોની અંદર ભયંકર પવનો ફૂંકાઈ રહ્યા છે તો અરબી સમુદ્રના દરિયામાં તોફાની કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે। જાણી લેજો કયા કયા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો વધી રહી છે। ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું આગમન ક્યારે થવાનું છે, ભારે વરસાદને લઈને ખેડૂતો માટે શું ચેતવણી આપવામાં આવી છે, કયા કયા વિસ્તારમાં દબાણ સક્રિય થવાની સાથે યુસીએસ સિસ્ટમ અપર એર સાયક્લોનિક સિસ્ટમના નવા ઘેરાવા બની રહ્યા છે। ગુજરાત માથે અત્યારે વરસાદની કેવી ઘાત ટોળાઈ રહી છે, ગુજરાતના કયા કયા ક્ષેત્ર અને કયા વિસ્તાર અને કયા જિલ્લાની અંદર ભારે પવન સાથે આંધી તૂફાન વંટોળ અને ધૂળની ડમરીઓ ઉડવાની સાથે માવઠું અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે, જેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ। ગુજરાતના આજુબાજુના વિસ્તારમાં સક્રિય બનતી સિસ્ટમોની અસરો ગુજરાતના હવામાનની અંદર કેટલો ખતરો પહોંચાડશે, જેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ। હાલ અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં કેમ તોફાન વધી રહ્યું છે, જેની પણ સંપૂર્ણ વિગતો મેળવીશું। હવે પછી દક્ષિણ ભારતના વિસ્તારમાં ચોમાસાની કેવી ગતિવિધિઓ જોવા મળી શકે છે, ક્યાં ચોમાસું પહોંચ્યું છે, આગળ વધીને ગુજરાતના વિસ્તારો પહોંચતા ચોમાસું કેટલો સમય લઈ શકે છે અને આવી રહેલા હવામાનની અંદર ફેરફાર ગુજરાત રાજ્યની અંદર હજુ પણ ભયંકર ગરમી વફારાની સાથે માવઠાનું સંકટ વધવાને લઈને તાજી અને લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે, નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે। આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનો ફૂંકાશે, પરંતુ સાથે સાથે બપોર દરમિયાન ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે। આમ તમામ દર્શક મિત્રો આવનારી 3 કલાક માટે રહેજો તૈયાર, જેમાં આજે રાત્રિ દરમિયાન અને આવતીકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર હવામાનની અંદર તોફાન વધતું જોવા મળવાનું છે। મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમ તીવ્ર ગતિએ આગળ વધતી જોવા મળવાની છે। દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ખેદાન મેદાન આ વરસાદી સિસ્ટમ મચાવશે। સૌરાષ્ટ્રના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પણ વાવાઝોડા જેમ ભયંકર પવનો ફૂંકાતા જોવા મળવાના છે। હવે મિત્રો આપણે જાણીશું કે જે હવામાન વિભાગ તરફથી આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશને લઈને જે નકશો જાહેર કરવામાં આવ્યો છે, વર્ષ 2026ના ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું। તો મિત્રો સૌથી પહેલાં તમે લાઈવ જોઈ શકો છો 16 અને 17 મેના રોજ ચોમાસાનું આગમન થયું હતું। અંદમાન નિકોબારના ટાપુ ઉપર ચોમાસાનું આગમન થયું હતું, ત્યાર પછી ચોમાસું ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે અને અત્યારે દક્ષિણ ભારતના એમાં પણ કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં આવનારા 24 થી લઈને 48 કલાકમાં ચોમાસું છે દસ્તક આપશે। વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી પણ હાલ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। ત્યાર પછી ચોમાસું છે એ મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો સુધી પહોંચશે। ત્યાર પછી ગુજરાતમાં ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે મિત્રો, આ ચોમાસા દરમિયાન ગુજરાતમાં નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું। તો સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો 10 થી લઈને 15 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆત થતી હોય તેવી આગાહી અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી અને હવામાન વિભાગ તરફથી છે જાહેર કરવામાં આવી છે। અત્યારે અરબ સાગરના દરિયાની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ સક્રિય બની છે અને આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધતી પણ જોવા મળી છે। તો બંગાળની ખાડીમાં પણ ગણતરીની કલાકોમાં નવી લો પ્રેશર સિસ્ટમ બનશે। હવે સમગ્ર ભારતના વાતાવરણની અંદર ચોમાસાની જેમ તોફાની પવનો વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો હાલ અત્યારે લાંબા ગાળાની આગાહી સામે આવી છે। 30 તારીખ સુધીનું અનુમાન છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે, જેમાં મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો સુધી વરસાદી સિસ્ટમ પહોંચશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ચોમાસાનો પહેલો વરસાદ છે એ સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના ઘણા બધા ભાગોમાં છે એ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી
રહ્યા છે। સાથે મિત્રો ગુજરાતમાં હવે શું ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળવાની છે? ગુજરાતના વિસ્તારોમાં હવે શું વરસાદની રહેશે શક્યતા? તેમને લઈને શું ઉનાળા દરમિયાન પણ મિત્રો વરસાદી માહોલ અત્યારે ગુજરાતમાં જોવા મળવાનો છે? તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે વાવાઝોડાની અત્યારે ભયંકર અસરો છે એ હવે પછીની કલાકોમાં મુંબઈના દરિયાકાંઠાના ભાગોથી દક્ષિણ ગુજરાતના ભાગો સુધી છે આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અસરો દર્શાવવામાં આવશે। સિસ્ટમની ઘાત અત્યારે દર્શાવવામાં આવશે અને ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ આગળ વધશે। સિસ્ટમની તોફાની અસરોને લઈને અને બદલાતા હવામાનને લઈને દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર જેમાં વલસાડના જિલ્લાની અંદર બીલીમોરાના વિસ્તારના ઘણા બધા વિસ્તારો છે, નવસારી છે, તમે લાઈવ જોઈ શકો છો સાપુતારાના સંપૂર્ણ હવામાનની અંદર અચાનક જ માવઠાનું પણ દબાણ વધતું જોવા મળી રહ્યું છે। સુરત છે, બારડોલી છે, વ્યારા છે, તમે લાઈવ જોઈ શકો છો માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં હવે ચોમાસાના આગમનને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે। ડેડીપાડા છે, શિનોર છે, ભરૂચના ઘણા બધા વિસ્તારોની અંદર કરજણ છે, ડભોઈના વિસ્તારની અંદર પણ ગતિવિધિઓ વધતી જોવા મળી છે। દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર તમે લાઈવ જોઈ શકો છો મિત્રો સિસ્ટમની ઘાત અત્યારે ઘેરાતી જોવા મળી છે, જેમાં હવામાનની અંદર મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી પણ સિસ્ટમનો ઘેરાવો આગળ વધી રહ્યો છે। આ વરસાદી સિસ્ટમ હવે પછીની કલાકોમાં મજબૂત બનશે અને તમે લાઈવ પણ જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। પવનની તીવ્રતાની અંદર ભારે વધારો થશે અને ગુજરાતની અંદર જેમાં ભાવનગર છે, અલંગના ક્ષેત્રની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, બોટાદના વિસ્તારની અંદર, જસદણના ઘણા બધા વિસ્તારની અંદર, અમરેલી છે, ગોંડલ છે, આ સાથે જૂનાગઢના ઘણા બધા ભાગોની અંદર, મહુવાના દરિયાકાંઠાના ભાગોની સાથે ગીર સોમનાથ છે, વેરાવળ છે, પોરબંદરના વિસ્તારની અંદર ભયંકર વરસાદી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ પણ અત્યારે આકાર પામતી જોવા મળી છે। જેમ સમયગાળો પસાર થતો જશે તેમ પુષ્કળ દબાણ પણ વધતું જોવા મળે છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો વર્ષ 2024ના ચોમાસાને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ અત્યારની સૌથી મોટી અને નક્કોર આગાહી છે પણ સામે આવી રહી છે। એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમમાં મિત્રો હવે પછીના દિવસોની અંદર સક્રિય થશે અને લાઈવ તમે જોઈ શકો છો જૂન મહિનાની શરૂઆત સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ પણ આકાર લેતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। એ પહેલાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં હવે પછીની આગામી 3 કલાક માટે વરસાદની સંભાવના છે, એમના વિશે વાત કરીશું। તમે મિત્રો અત્યારે લાઈવ જોઈ શકો છો, અત્યારે અમે તમને ટેમ્પરેચર વિશે પણ વાત કરીશું અને સિસ્ટમનું જોર હવે વધવા લાગશે અને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે વહેલી સવાર દરમિયાન અને રાત્રિ દરમિયાન તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાનું છે, જ્યારે બપોર દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે। આ સાથે બફારાનું પ્રમાણ પણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે। અહીં તમે લાઈવ જોઈ છો ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ક્ષેત્રની અંદર ફરી એકવાર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ વધતી જોવા મળી છે અને અત્યારે પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો બાંગ્લાદેશના ઘણા બધા ભાગોમાં રેન અને ઠંડા વિશે પણ વાત કરીશું, જેમાં બંગાળની ખાડીમાં હવે પછી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ, ત્યાર પછી તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં આ વરસાદી સિસ્ટમ જે કન્વર્ટ થશે અને બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળવાની છે। માવઠાનું પણ અત્યારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે। ચોમાસાને લઈને સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવી છે। ચોમાસું દક્ષિણ ભારતના દરિયાકાંઠાના ભાગોમાં શ્રીલંકાના વિસ્તારની અંદર અત્યારે પહોંચી ગયું છે અને તબાહી મચાવતું પણ જોવા મળી રહ્યું છે। તિરુપતિ લાગુના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો પુંડુચેરીના વિસ્તારની અંદર અત્યારે ચોમાસાના વરસાદ વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આમ તો હવે પછી કેરળના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ક્ષેત્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો કેરળના વિસ્તારની અંદર પણ હવે પછીના દિવસોની અંદર ચોમાસું છે એ આંધી, તુફાન, વંટોળની સાથે ધમાકેદાર એન્ટ્રી કરતું, દસ્તક આપતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। જે બાદ ચોમાસું બેંગલવીના વિસ્તારો છે ત્યાંથી બેંગલવીથી લઈને મુંબઈના ક્ષેત્રની અંદર ચોમાસું ધીમે ધીમે ગતિ કરીને ઉત્તર દિશા તરફ આગળ વધતું જોવા મળવાનું છે અને તારીખો પર મિત્રો લખી રાખજો, કારણ કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું પહોંચતા લગભગ 15 થી 20 જૂનનો સમય પણ લાગી શકે છે। એટલે કે મિત્રો હજુ પણ 1 મહિના સુધી ગુજરાતવાસીઓને ચોમાસાની રાહ જોવી પડશે અને ગુજરાતમાં જ્યારે ચોમાસાનું આગમન થશે ત્યારે આંધી, તુફાન, વંટોળની સાથે તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળવાની છે। ધોધમાર વરસાદની આગાહી છે એ પણ મિત્રો વ્યક્ત કરવામાં આ વિશે તમે લાઈવ જોઈ શકો છો। અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ છે એ મોટો વળાંક લેશે અને ઉત્તર દિશા તરફ આગળ વધશે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો તરફ આગળ વરસાદી સિસ્ટમ છે એ વધતી જોવા મળવાની છે। એટલે મિત્રો અરબ સાગરના દરિયામાં ઘણા દિવસથી વરસાદી સિસ્ટમ છે આ રીતે બનતી જોવા મળશે, જેના કારણે દ્વારકા છે, સલાયા છે, ભાણવડના વિસ્તાર છે, રાજકોટના વિસ્તારો છે, અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છે। તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું છે, પરંતુ હવે ગણતરીની કલાકોમાં ગુજરાતમાં
ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે। વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ગાંધીધામ છે, રાપર છે, ખાવડના વિસ્તારની અંદર સંપૂર્ણ હવામાનની અંદર અચાનક જ ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે। તાજી આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર વાતાવરણમાં પલટો આવશે અને થરાદ છે, આ સાથે રાંધનપુર છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, મહેસાણા છે, પાલનપુરના ક્ષેત્રની અંદર વાતાવરણ બદલાતું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે। સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી 3 કલાકની અંદર મિત્રો ખાસ તારીખો લખી રાખજો। હવે પછી 26, 27 અને 28 આ 3 દિવસ મિત્રો ગુજરાત માટે પણ ખૂબ જ ખતરનાક સાબિત થવાના છે, કારણ કે હવામાનની અંદર ફેરફારને લઈને તાજી આગાહીઓ છે કે જે જાહેર કરવામાં આવી છે। નવી નવી સિસ્ટમો સક્રિય થશે। દક્ષિણ ભારતના વિસ્તારોમાંથી આ વરસાદી સિસ્ટમનું માળખું પણ હવે પછી ઉત્તર દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। આમ તમામે તમામ વિસ્તારોમાં સિસ્ટમની ખાત પોતાની અસરો દર્શાવતી જોવા મળી છે। આમ ગુજરાતના હવામાનની અંદર આગામી 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। તોફાની પવનો ફૂંકાશે। વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે ચોમાસાનું આગમન થતું હોય તેવું અનુમાન હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। અત્યારે સમગ્ર ભારત દેશનો નકશો જોઈ શકો છો, જેમાં અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી બંનેમાં અત્યારે નવી વરસાદી સિસ્ટમ છે સક્રિય બનતી જોવા મળશે અને દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને વાતાવરણમાં ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર, જેમાં દમણ છે, દીવના વિસ્તારો છે, દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર ઓચિંતાના વાતાવરણમાં ફેરફાર આવશે અને આવનારા 24 કલાકની અંદર અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં ફેરફાર અને તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળવાની છે। ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે। રાજકોટના વિસ્તારોની અંદર તમે લાઈવ જોઈ શકો છો, ગરમીની અંદર ફરી એકવાર વધારો થતો જોવા મળવાનો છે। રાજકોટની અંદર મિત્રો ગઈકાલે 42.7 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું હતું। રાજકોટના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે ચેતવણી પણ હીટવેવની દર્શાવવામાં આવી રહેશે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ જુદા જુદા વિસ્તારની અંદર એકસાથે નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનવાની અને નવી આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે। પંજાબના વિસ્તારો તમે જોઈ શકો છો, રાજસ્થાનના ઘણા બધા વિસ્તારોમાં પણ નવી અત્યારે વરસાદી સિસ્ટમ ગણતરીની કલાકોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ આગળ વધશે ને એમના કારણે અત્યારે સક્રિય બનતી જે નવી સિસ્ટમો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન, આ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે, એ લો પ્રેશર છે। ઉત્તરથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું અત્યારે સંકટ છે એ ફરી એકવાર વધતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે।